હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે. ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વિવિધ વેકેન્સીસ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 4 જાન્યુઆરી 2025થી તારીખ 18 જાન્યુઆરી 2025 સુધીમાં બેંકની રજિસ્ટર્ડ ઓફિસ ગોધરા ખાતે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા કે રૂબરૂ મળે એ રીતે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં આઈટી ઓફિસરની વેકેન્સી માટે લાયકાત અને અનુભવની વાત કરીએ તો પ્રથમ પ્રયત્ને આઈટી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, બીસીએ, એમસીએ, કોમ્પ્યુટર એન્જિનિયરની લાયકાત સાથે કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, પ્રાઇવેટ બેંક, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આઈટી ફિલ્ડનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. એજ લિમિટ 30 થી 45 વર્ષ છે. તેમજ અરજી સાથે ₹1000નો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે. લોન ઓફિસરની વેકેન્સી માટે પ્રથમ પ્રયત્ને બીકોમ, એમકોમ, એમબીએ ફાઇનાન્સની લાયકાત તેમજ કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ્સ જરૂરી છે તથા રૂરલ એગ્રી ફાઇનાન્સ, રિટેલ, એમએસએમઈ લોન તથા લોનની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. એજ લિમિટ 30 થી 50 વર્ષ છે. તેમજ અરજી સાથે ₹1000નો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે. કમ્પ્લાયન્સ ઓફિસર તેમજ બ્રાન્ચ ઓફિસરની વેકેન્સી માટે પ્રથમ પ્રયત્ને બીકોમ, એમકોમ, એમબીએ ફાઇનાન્સ તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ્સ હોવી જરૂરી છે તથા કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, પ્રાઇવેટ બેંક, એનબીએફસીમાં અધિકારી કક્ષાની કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. એજ લિમિટ કમ્પ્લાયન્સ ઓફિસર માટે 30 થી 50 વર્ષ છે. તેમજ બ્રાન્ચ ઓફિસર માટે 28 થી 45 વર્ષ રહેશે. આ બંને પોઝિશન્સ માટે ₹1000નો ડિમાન્ડ ડ્રાફ્ટ અરજી સાથે જોડવાનો રહેશે. જુનિયર ઓફિસરની વેકેન્સી માટે પ્રથમ પ્રયત્ને ઓછામાં ઓછા 55% સાથે કોમર્સ ગ્રેજ્યુએટ, સાયન્સ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમકોમ, એમએસસી, બીબીએ, બીસીએ, એમબીએ ફાઇનાન્સ, સીએ ઇન્ટર્ન અને સીએમએ ઇન્ટર્ન તથા કોમ્પ્યુટરનું નોલેજ અને સ્કિલ્સ હોવું જરૂરી છે. સાથે 3 થી 5 વર્ષનો કોઓપરેટિવ બેંક, કોમર્શિયલ બેંક, પ્રાઇવેટ બેંક, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ઓફિસર કક્ષાનો અનુભવ હોવો જરૂરી છે. એજ લિમિટ 25 થી 40 વર્ષ છે. તેમજ અરજી સાથે ₹1000નો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે. જુનિયર ક્લર્કની વેકેન્સી માટે લાયકાતની વાત કરીએ તો પ્રથમ પ્રયત્ને કોમર્સ ગ્રેજ્યુએટ, સાયન્સ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમકોમ, એમએસસી તથા બીબીએ, બીસીએ, એમબીએ, એમસીએ તથા કોમ્પ્યુટરનો ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ. તેમજ કોમ્પ્યુટરનું નોલેજ અને સ્કિલ્સ હોવી જરૂરી છે. સાથે બેન્કિંગ ક્ષેત્રના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે. ઓછો અનુભવ ધરાવતા હોય અથવા ફ્રેશર્સ હોય એ બંને અરજી કરી શકે છે. એજ લિમિટ 21 થી 35 વર્ષ છે. તેમજ અરજી સાથે ₹500નો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નામ, સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વર્ગ ટકા સાથે કામનો અનુભવ, અપેક્ષિત પગાર સહિતની વિગતો અરજીમાં દર્શાવવાની રહેશે. તેમજ અરજી સાથે લાયકાતની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, ફર્સ્ટ અટેમ્પ પાસ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તેમજ કોલમ નંબર 6માં દર્શાવેલી અરજી ફી ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને અરજી મોકલવાની રહેશે. જો ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો ઉમેદવારે ખર્ચે હાજર રહેવાનું રહેશે. તેની માટે કોઈપણ જાતના ટીએડીએ આપવામાં નહીં આવે. બેન્કિંગ ક્ષેત્રનો જો અનુભવ હોય તો તેનું સર્ટિફિકેટ અરજી સાથે પુરાવા તરીકે જોડવાનું રહેશે. અરજી ફોર્મ્સ બેંકની રજિસ્ટર્ડ ઓફિસ, ગાંધી ચોક, ગોધરા ખાતે પણ સ્વીકારવામાં આવશે. અરજી સ્વીકારવાનો સમય છે સોમથી શનિ, બીજા અને ચોથા શનિવાર સિવાય સવારે 11 થી 4 કલાક સુધી રહેશે. અરજીનો નમૂનો બેંકની વેબસાઇટ પર અવેલેબલ છે. એ નમૂના મુજબ જ અરજી કરવાની રહેશે. આગળ વાત કરીએ તો પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આવેલી બેંકની બ્રાન્ચ સાથે સંયોજિત ખેતી વિષયક મંડળીઓ અને દૂધ મંડળીઓના તમામ સભાસદોના તથા તમામ ગ્રાહકોના નવીનતમ બચત ખાતા ખોલાવવા માટે, નવીનતમ થાપણો એકત્રિત કરવા માટે તથા ખેતી વિષયક અને બિન ખેતી વિષયક ધિરાણની માહિતી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગ્રાહકો સુધી પહોંચાડવાની કામગીરી કરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 15 દિવસની અંદર અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં 50% માર્ક સાથે 12 પાસ, ગ્રેજ્યુએટ અથવા એમએસડબલ્યુની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. તેમજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. ગ્રામ્ય ક્ષેત્રે સરકારશ્રીની યોજનાઓના અમલીકરણની કામગીરીનો અનુભવ ધરાવનારને સિલેક્શનમાં પ્રથમ ચાન્સ છે. 21 થી 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ પંચમહાલ, મહીસાગર તથા દાહોદ જિલ્લાના ઉમેદવારો જ અરજી કરી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી બંધ કવરમાં રજિસ્ટર્ડ પોસ્ટ, કુરિયર સર્વિસ કે રૂબરૂ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, હેડ ઓફિસ, ગાંધી ચોક, ગોધરા 389001, જિલ્લો પંચમહાલના એડ્રેસ પર તારીખ 18 જાન્યુઆરી 2025 સુધીમાં મોકલી આપવાની રહેશે. રૂબરૂ અરજી સ્વીકારવાનો સમય જાહેર રજાના દિવસો સિવાય સોમથી શનિ, બીજા અને ચોથા શનિવાર સિવાય સવારે 11 થી 4 કલાક સુધીનો રહેશે. અરજી સાથે ₹250ની રકમનો ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની ફેવરનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનું રહેશે. અરજી સાથે એલસી, માર્કશીટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અટેચ કરવાનું રહેશે. તેમજ 2 પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે. તેમજ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો સ્વખર્ચે હાજર પણ રહેવાનું રહેશે.
આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ના થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.